નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી ગામે ગામ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જેમાં શુક્રવારના રોજ દિયોદર, ડીસા અને પાલનપુર વિધાનસભા મત વિસ્તારના 5 ગામોમાં લોકસંપર્ક અને બેઠકો યોજી હતી. જેમાં તેમણે મતદારોમાં ઉમળકાભેર આવકાર સાંપડ્યો હતો અને ગામે ગામ તેમનું ભવ્ય સ્વાગત કરી તેમને સમર્થન પૂરું પાડવામાં આવ્યું હતું. બનાસકાંઠા લોકસભા બેઠક પર ફરી એકવાર કમળ ખીલવવા ભાજપે બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરીને ચૂંટણી જંગમાં ઉતારતા જિલ્લાના મતદારોએ સમગ્ર એશિયામાં દૂધ સંપાદનમાં પ્રથમ સ્થાન મેળવનાર બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ ગલબા કાકાનું ઋણ ચૂકવવાનું મન મનાવી લીધું છે. તેમ રેખાબેને ચૂંટણી પ્રચારમાં સાર્વત્રિક આવકાર સાંપડી રહ્યો છે. તો બીજી તરફ રેખાબેન ચૌધરીને પણ છેવાડાના મતદારો સુધી પહોંચવા ગામે ગામ ઝંઝાવાતી પ્રવાસ કરી રહ્યા છે. જેમાં શુક્રવારે રેખાબેન ચૌધરીએ સવારે દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં આવતા ભેલડી અને પેછડા, પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં આવતા સામડી, રાણા જેવાસ અને ગઢ તેમજ રાત્રે ડીસા વિધાનસભા મત વિસ્તારમાં આવતા જૂના ડીસા ગામનો પ્રવાસ કરી મતદારો સાથે લોકસંપર્ક તેમજ બેઠકો યોજી દેશની પ્રગતિ માટે ભાજપને વોટ આપવા અપીલ કરી હતી. જોકે આ ચૂંટણી પ્રવાસમાં રેખાબેન ચૌધરીનું ગામે ગામ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેખાબેન ચૌધરીના પ્રવાસમાં સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.